નમસ્કાર પશુપાલન મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો વાત કરીએ તો પશુપાલન મિત્રો માટે એક એવા ખુશીના સમાચાર છે કે ઘણા બધા પશુપાલન મિત્રોને છે તે આ યોજનાને ખૂબ જ જરૂરી હતી। યોજનાની અંદર વાત કરીએ તો મિત્રો પશુપાલન મિત્રોને પશુના રહેઠાણ માટે શેડ બનાવવા માટે સરકાર તરફથી છે તો મિત્રો 36,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। હવે આપણે મિત્રો વાત કરીએ તો કયા પશુપાલન મિત્રોને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે, ઓનલાઈન અરજી ફોર્મ છે તે કેવી રીતે ભરવાનું રહેશે, કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે, છેલ્લી તારીખ કઈ છે, એ બધી માહિતી મેળવશું મિત્રો આ એક જ વિડીયોની અંદર। તો વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખો ને છેલ્લે સુધી જોડાયેલા રહો। આ વિડીયો મિત્રો છે તે દરેક પશુપાલન મિત્રો સુધી શેર કરો, કારણ કે એમને છે તે શેડ બનાવવા માટે 36,000 રૂપિયા મળી રહે ને એમને આ યોજનાની માહિતીની ખબર પડી જાય। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરીએ તો આ યોજના કઈ જગ્યાએ ચાલુ છે। તો જે પશુપાલન મિત્રો માટે આ યોજના આઈ ખેડૂત પોર્ટલની અંદર પશુપાલન વિભાગની અંદર હાલના સમયમાં ઓનલાઈન અરજીઓ કરવાની પણ મિત્રો ચાલુ છે। હવે વાત કરીએ તો આ યોજનાની અંદર છે તે કેટલી સહાય મળવા પાત્ર થશે, એટલે કે કેટલા પશુ રાખવાના રહેશે અને કેટલી સહાય મળવા પાત્ર થશે। તમારે પશુપાલન મિત્રો છે તે એક ગાય અને એક ભેંસ એમ કુલ મળીને 2 વર્ગના પશુ મિત્રો તમે છે તે પશુઓ રાખવા માટે સહાય મળવા પાત્ર થશે। કો તો તમે ગાય રાખી કો અથવા તો ભેંસ, એ 2 પશુઓ માટે છે તે તમને સહાય મળવા પાત્ર થશે। જે તમે ખર્ચ કરો છો તેના કુલ છે તે 90% અથવા મહત્તમ રૂપિયા 36,000 એ 2 માંથી જે ઓછું હોય એ પ્રમાણે તમને સહાય મળવા પાત્ર થશે। જે આપણે વાત કરી કે જે તમે ખર્ચ કરો છો એના 90% રૂપિયા સહાય મળવા પાત્ર થશે, અથવા તો મહત્તમ રૂપિયા જે 36,000 છે એ બંનેમાંથી જે ઓછું હશે એની અંદર તમને છે તે લાભ મળવા પાત્ર થશે। ને આ યોજનાની અંદર વાત કરીએ તો છેલ્લી તારીખ છે તે 31/5/2026 સુધી મિત્રો તમે છે તે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। અને તેથી આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર કયા પશુપાલન મિત્રોને છે તે લાભ મળવા પાત્ર થશે અને યોજનાનું નામ શું છે એ વિશે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે છે તે પશુના રહેઠાણ માટે કેટલ શેડ અને પાણીનું ટાંકું બનાવવા માટે છે તે સહાય મળવા પાત્ર થશે। આ યોજના છે તે મિત્રો માત્ર ને માત્ર અનુસૂચિત જનજાતિના જે પશુપાલન મિત્રો છે તે તેમને જ લાભ મળવા પાત્ર થશે, એટલે કે બીજા પશુપાલન મિત્રોને છે તે આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે નહીં। અને પશુપાલન મિત્રો તમે આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો વાત કરીએ તો તમે આ ગયા વર્ષની અંદર કોઈ યોજનાની અંદર લાભ લીધો તો કે નતો લીધો એ પણ કોમેન્ટ કરીને જણાવજો। અને તમે કેટલી ગાયો અને કેટલી ભેંસો રાખો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું પશુપાલન મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।